સો હેલો ગાઈસ, આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે તો ગાઈસ ગયા હતા ભચાઉ કાકાના લગ્નમાં, પણ એ જ તારીખે ગાઈસ પ્રિયાંશીના નાના ગામમાં પણ લગ્ન હતા. તો કાકાની જાનમાં તો ગાઈસ અમારા ઘરના ઘણા લોકો ગયા હતા, પણ આ લગ્ન કોઈ નતું ગયું, એટલે ગાઈસ અમે નીકળી પડ્યા એ લગ્નમાં જવા માટે અને થોડો સફર કરીને ગાઈસ આપણે પહોંચી ગયા એ લગ્નવાળા ઘરે અને જમી બમીને ગાઈસ આપણે આવી ગયા પ્રિયાંશીના નાનાની વાડીએ. અને ત્યાં જઈને ગાઈસ પ્રિયાંશી અને ઋષિને મળી ગઈ હતી એના મામાની છોકરી સોનુ, તો એની સાથે તેઓ રમી રહી હતી. અને ત્યાં ગાઈસ આપણે ખેતરમાં એક ફની વિડીયો પણ શૂટ કર્યો, પોતાનું ખેતર અને બીજાનું ખેતર એ તમે જોઈ પણ લીધો હશે. અને ત્યાર પછી ગાઈસ આપણે જોયું તો ઋષિને મળી ગયો તો ગાઈસ હિંચકો, એની મમ્મી ગાઈસ એને હિંચકો કરાવતી હતી. અને ત્યાર પછી ગાઈસ આપણે જોયું તો પ્રિયાંશી ચડી ગઈ હતી ટ્રેક્ટરના ટોલામાંથી અને એક ટોલામાં ગાઈસ સોનુ ટીંગાઈને હિંચકો ખાતી હતી. અને ત્યાર પછી ગાઈસ આપણે થોડી વાર બેઠા અને જોયું તો ભાઈ વાડીમાં મજા જ કંઈક અલગ છે, કેમ કે વાહનોનો ના અવાજ આવે ના બીજો કાંઈ ખટખટાટ, પણ કામ ના કરવું પડે તો જ. અને ત્યાર પછી ગાઈસ આપણે જોયું તો ઉર્વશી ગાઈસ બિલાડીઓને ખવડાવી રહી હતી પોતાનું ખાવાનું. અને ત્યાર પછી ગાઈસ અમે નીકળી પડ્યા ઘઉંના ખેતરને જોવા માટે. અને ત્યાં જઈને જોયું તો ઉર્વશીની નાની અને તેની મમ્મી કાંચાર વાઢી રહી હતી. અને ત્યાર પછી ગાઈસ કાંચાર વાઢી લીધા પછી અમે થોડાક ફોટોસ અને વિડીયોઝ બનાવ્યા. અને ઉર્વશી ગાઈસ દેખાતી નથી કેમ કે ઘઉં એટલા ઊંચા હતા. અને ત્યાર પછી ગાઈસ આપણે પહોંચી ગયા જીરાવાળા ખેતરે, તેમાં ગાઈસ આપણે થોડાક રીલ શૂટ કર્યા. અને ત્યાર પછી ગાઈસ પ્રિયાંશીના નાનાની વાડી એક કૂતરો હતો જે ઘણો મસ્તી કરો હતો. અને આ છે ગાઈસ પ્રિયાંશીના મામા જે ગાઈસ આ કૂતરાને રમાડી રહ્યા છે. તો આજના મિની વ્લોગમાં આટલું જ. બીજો વ્લોગ જલ્દી આવવાનો છે, તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં.